ઉનાળો જામ્યો છે ને શિયાળામાં લીલા શાકભાજી આહાહા ભરમાર લીલા શાકભાજીની હોય ને એમાં પણ અલગ અલગ ભાજીઓ આવતી હોય ને આપણે વિચારતા હોઈએ કે લીલું શાકભાજી મળે છે સરસ તાજું મજાનું અને એ શાકભાજી બનાવીએ શાકભાજી લાવીએ કાચું શાકભાજી પણ ખાઈએ બીજમાં ભાજી જે મળે છે એનાથી સ્વાસ્થ્ય સુધારીએ પણ ક્યાંક એવું ના બને કે એ જ લીલું શાકભાજી તમારા સ્વાસ્થ્યનું દુશ્મન બની જાય કારણ કે વડોદરાના છાણી વિસ્તારના દ્રશ્યો તમે જોશો તો પગ નીચેથી જમીન સરકી જશે કારણ કે ગંદા ગટરના કેમિકલ વાળા પાણીમાં આ શાકભાજી ધોવાઈ રહ્યું છે વિચાર કરો જો આ શાકભાજી તમારા ઘરે પહોંચ્યું છે અને જો તમે ખાધું છે તો શું ન થઈ શકે। लगातार ए रोड परथी पसार थतो होउं छुं जोवा मळे छे के छाणी ब्रिज थी जे नीचेनो भाग विस्तारमां एक नदी जेवुं वहे छे ए पाणीमां घणा बधा शाकभाजी वाळाओ त्यां आगळ शाकभाजी धोवे छे त्यां आगळ गंदा पाणीनो निकाल ज्यां थतो होय छे। महत्वनी वात मुद्दानी वात ए छे के त्यांथी केमिकल वाळुं पण घणुं बधुं पाणी वहे छे आजुबाजुमां घणी मोटी नानी मोटी कंपनीओ छे एनुं पाणी पण ए ज नदीमांथी पसार थाय छे अने शाकभाजी त्यां ज धोवाय छे पण ત્યાં આરોગ્યને લઈને કોઈ પણ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવતી નથી। વડોદરા શહેરમાં ને આખા ગુજરાતમાં કે દેશમાં કેટલી એવી ઘટનાઓ છે કે જે આવા નાળાના પાણી જે આવતા હોય છે ત્યાં શાકભાજી એ પાણીથી ઉગાડવામાં પણ આવતી હોય છે એનામાં સાફ પણ કરવામાં આવતી હોય છે। વડોદરા શહેરમાં જે ઘટના છે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ કહેવાય